નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગયા લેક્ચરની અંદર આપણે એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન વિશે જાણ્યું. અત્યારે તમે ચેપ્ટર 3 એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન TDP સબ્જેક્ટમાં ભણી રહ્યા છો. તો તેમાં ચેપ્ટર 3ની અંદર એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનનું આપણે બેઝિક ઇન્ટ્રોડક્શન લઈ લીધું છે. હવે એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન આપણે એસી હોય, ઓલ્ટરનેટિંગ કરંટ જો આપણે ટ્રાન્સમિશન કરીએ તો એના ફાયદાઓ કયા કયા છે? તો એનામાં પહેલો ફાયદો છે કે વાહકના ખર્ચમાં ઘટાડો થાય છે. મિત્રો, ઘણા બધા ટોપિક છે કે જે રિપીટ થતા હશે, કારણ કે આ ગયા લેક્ચરમાં પણ આપણે વાત કરી, એના પહેલાં પણ વાત કરી દીધી છે કે વાહકના મટીરિયલમાં ઘણો બધો ફેરફાર થાય છે. મટીરિયલ ઓછું જોઈએ છે, વધારે વોલ્ટેજ જો આપણે ટ્રાન્સમિટ કરીએ ને તો સેમ પાવર કેપેસિટી માટે, તો વાહકના ખર્ચમાં ઘટાડો થશે. લાઇનના લોસમાં ઘટાડો થશે, કારણ કે એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન કરવાથી વોલ્ટેજ ડ્રોપમાં ઘટાડો થશે, ઇફિશિયન્સીમાં વધારો થશે. ઇફિશિયન્સીમાં વધારો થયો, લોસમાં ઘટાડો થયો. ટ્રાન્સમિશન ઇફિશિયન્સીમાં વધારો થશે. પાવર ટ્રાન્સમિશનની કેપેસિટી આપણે વધારી શકશું. જો લોસ ઓછો થાય તો આપણે એટલો વધારે પાવર ત્યાંથી ટ્રાન્સમિટ કરી શકીએ. અને ઇન ફ્યુચર જો આપણને એ જ ટ્રાન્સમિશન લાઇનમાં વોલ્ટેજમાં વધારો કરવો હોય તો પણ એની ફ્લેક્સિબિલિટી આપણને જોવા મળે છે. તો આમ એસી ટ્રાન્સમિશન જો કરવું હોય આપણને, એના પણ ઘણા બધા ફાયદાઓ છે. હવે ફાયદાઓ તો જોઈ લીધા, સાથે સાથે એના આપણે નુકસાન પણ જોઈએ. નુકસાન એટલે કે લિમિટેશન્સ જોઈ લઈએ થોડા ઘણા, કે એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ આપણને એસી ટ્રાન્સમિશન જો કરવું હોય તો એમાં કઈ કઈ મુશ્કેલીઓ આવી શકે છે. તેમાંનો પહેલો જ મુદ્દો છે કોરોના અને રેડિયો ઇન્ટરફરન્સીસ. ગયા લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું કે કોરોના ઇફેક્ટ થાય છે, અને રેડિયો ઇન્ટરફરન્સીસ એટલે કે જે બાજુમાં જતી કમ્યુનિકેશન લાઇન છે ત્યાં ડિસ્ટર્બન્સ જોવા મળે છે. તો આ બંને કોરોના વધે છે, એના કારણે કોરોના લોસ વધે છે, અને ટોટલ ઇફેક્ટિવ લોસમાં પણ વધારો થાય છે. સાથે રેડિયો ઇન્ટરફરન્સીસના કારણે આપણે ડિસ્ટર્બન્સ જોવા મળે છે, જે કમ્યુનિકેશન લાઇનમાં સૌથી વધારે મોટામાં મોટો ચેલેન્જીસ છે આપણા માટે. બરાબર છે. તો આમ કોરોના અને રેડિયો ઇન્ટરફરન્સીસના કારણે પાવર લોસ થાય છે, તથા સાયમલ્ટેનિયસલી એની સાથે કમ્યુનિકેશનમાં ડિસ્ટર્બન્સ પેદા થાય છે. એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ એસી ટ્રાન્સમિશન કરવાનો બીજો ગેરફાયદો અને મુશ્કેલી, સ્કીન ઇફેક્ટ. સ્કીન ઇફેક્ટ આપણે મિત્રો ગયા ચેપ્ટરની અંદર ઓલરેડી જોઈ લીધું છે કે કરંટની ટેન્ડન્સી હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનમાં કેવી હોય છે કે કરંટ એની આઉટર સરફેસમાં સૌથી વધારે પડતો ફ્લો થતો દેખાય છે અને કોરની બાજુ ઓછો દેખાય છે. તો જેમ વોલ્ટેજમાં વધારો કરવામાં આવે, હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન કરવામાં આવશે, તો ત્યાં સ્કીન ઇફેક્ટ જનરેટ થશે. હેવી સપોર્ટની જરૂર પડશે. હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન આપણે જવા દેશો તો જે વાયર માટેના જે સપોર્ટ્સ છે ત્યાં હેવી જરૂર પડશે. સ્ટેબિલિટીમાં થોડો ઘણો ઘટાડો થશે. સ્ટેબિલિટી એટલે કે જે આપણે બહુ લાંબા અંતરે ટ્રાન્સમિશન લાઇન કરીએ છીએ, બરાબર, તો આપણે બહુ ઓછા અંતરે તો કરી નહીં શકીએ, બરાબર. અને જો અહીંયાથી આપણે સમજી લો કે એક અદાણી પાવરથી ટ્રાન્સમિશન લાઇન ડિરેક્ટલી હરિયાણા પણ જાય છે, જે સમજી લો 1200 થી 1300 કિલોમીટર દૂર પણ જાય છે. તો આ સ્ટેબિલિટી જે છે તે એસી ટ્રાન્સમિશન લાઇનમાં લંબાઈ વધારીએ તો એમાં થોડી ઘણી આપણને પ્રોબ્લેમ થશે. એના પછી નેક્સ્ટ મુદ્દો છે વાહકની કરંટ વહન કરવાની ક્ષમતા. બરાબર, કારણ કે વાહકની વહન કરવાની ક્ષમતા પણ લિમિટેડ હોય છે. ધારો કે એક વખત આપણે કોઈ કેબલ રાખી દીધો ટ્રાન્સમિશન લાઇનમાં અને ત્યાં એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન જવા દેવું હોય તો એમાં કેપેસિટીનો પ્રશ્ન આવી જશે ત્યાં કને, કે લાઇનની કેપેસિટી કેટલી રાખશું, કારણ કે ચાર્જિંગ કરંટ ત્યાં કને વધારે વહેતો હશે, વધારે વોલ્ટેજનું ટ્રાન્સમિશન કર્યું તો. અને કોઈ પણ કેબલ હોય તો એની પોતપોતાની કેપેસિટી હોય. ધારો કે 132 kVની ટ્રાન્સમિશન લાઇન છે તો તેની કિંમત કેટલી, 6 એમ્પિયર પ્રતિ કિલોમીટર એને ચાર્જિંગ કરંટમાં વધારો થતો જોવા મળતો હોય. 380 કિલોવોલ્ટનો કેબલ હોય તો 16 એમ્પિયર પ્રતિ 1 કિલોમીટરમાં એનો વધારો જોવા મળતો હોય. અંડરગ્રાઉન્ડ કેબલમાં ચાર્જિંગ કરંટના કારણે હીટ પેદા થતી હોય છે. તો આ બધી જે છે કરંટ વહન કરવાની ક્ષમતાઓને અસર કરશે. નેક્સ્ટ મુદ્દો છે રિએક્ટિવ લોસ થશે. રિએક્ટિવ કમ્પોનન્ટ તો આવવાનો છે. રિએક્ટિવ કમ્પોનન્ટ એટલે કે VL લોસ. જેમ વોલ્ટેજ વધારવામાં આવશે ત્યાં કને એ રહેવાનો છે, અને એ જે હશે એ કેવો હશે, લેગિંગ રિએક્ટિવ પાવર ત્યાં જોવા મળશે. નેક્સ્ટ હશે ફેરન્ટી ઇફેક્ટ થશે. ફેરન્ટી ઇફેક્ટ મિત્રો આપણે જાણીએ છીએ બધા. ફેરન્ટી ઇફેક્ટ એટલે શું હતું કે જ્યારે સેન્ડિંગ એન્ડનો વોલ્ટેજ રિસીવિંગ એન્ડના વોલ્ટેજ કરતાં ઓછો હોય. એટલે જ્યારે સેન્ડિંગ એન્ડમાંથી કોઈ વોલ્ટેજ અહીંયાથી વોલ્ટેજ ટ્રાન્સફર કરીએ અને રિસીવિંગ એન્ડ પાસે વોલ્ટેજ ચેક કરીએ તો રિસીવિંગ એન્ડમાં વોલ્ટેજમાં વધારો જોવા મળે છે. તો આ જે કેપેસિટી, આ જે પ્રોબ્લેમ થાય છે તે હાઈ વોલ્ટેજ એસી ટ્રાન્સમિશન, એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન એસીમાં મુશ્કેલી આપણને જોવા મળશે.
તો આમ મિત્રો આ જે 7 મુદ્દાઓ જે છે તે 7 મુદ્દાઓ એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ એસી ટ્રાન્સમિશનના લિમિટેશન્સ આપણે કહી શકશું. બધા અંદર મુદ્દાસર યાદ ના રાખતા, પણ જે અંદર નંબર્સ છે, ફિગર્સ છે, થોડા ઘણા એ યાદ રાખજો, કારણ કે એક્ઝામમાં એ બહુ જ અગત્યના છે અત્યારે. નેક્સ્ટ છે હાઈ વોલ્ટેજ ડીસી ટ્રાન્સમિશન. અત્યાર સુધી મિત્રો આપણે શું જોયું? એસી ટ્રાન્સમિશન જોયું અને એના ગેરફાયદાઓ જોયા અને ફાયદાઓ જોયા. હવે આપણે મિત્રો ડીસી ટ્રાન્સમિશન જોવાનું છે, હાઈ વોલ્ટેજ ડીસી ટ્રાન્સમિશન. મિત્રો આ 1990 પછી હાઈ વોલ્ટેજ ડીસી ટ્રાન્સમિશનનો જે વ્યાપ છે તે વધ્યો છે. એના પહેલાં એસી ટ્રાન્સમિશન જ ઉપયોગ થતું હતું, ડીસી ટ્રાન્સમિશન ઉપયોગ નહોતું થતું. એનું મેઇન કારણ તો એ છે મિત્રો કે વોલ્ટેજ જે છે ને હંમેશા એસીમાં જનરેટ કરવામાં આવે છે, આટલો હાઈ વોલ્ટેજ તો. અને હવે ડીસીમાં પહેલાં શું હતું કે કોઈ કન્વર્ઝનના એવા એપ્લાયન્સીસો એવા બન્યા ન હતા કે આટલા હાઈ વોલ્ટેજમાં આપણે એસીનું ડીસી કરી શકીએ કે ડીસીનું એસી કરી શકીએ. પણ જેમ જેમ સમય જતો ગયો, રિસર્ચ પણ ઘણા આગળ વધતા ગયા અને 1990 પછી હાઈ વોલ્ટેજ ડીસી ટ્રાન્સમિશનનો ઉપયોગ વધતો ગયો. તો હાઈ વોલ્ટેજ ડીસી ટ્રાન્સમિશન જે છે તે આપણે અત્યારે સમજીશું. આકૃતિમાં તમે જોઈ શકો છો તેવી રીતે આ જનરેટર છે, જ્યાંથી ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે. અને સૌથી પહેલાં જ જે ટ્રાન્સફોર્મર આવે છે આપણું જનરેટિંગ ટ્રાન્સફોર્મર છે. અને હંમેશા સ્ટેપ અપ જ રહેવાનું છે, આપણે જાણીએ છીએ. તો અહીંયાથી જે વોલ્ટેજ અપ કરવામાં આવે છે અને આ આપણે જે કન્ઝ્યુમર પાસે વોલ્ટેજ પહોંચાડીએ છીએ ત્યાંનો છે. હવે ડીસીની જરૂર પડી એટલે શું થશે કે ડીસીના ફાયદાઓ તો આપણને આગળ જોવાના જ છે. તો સૌથી પહેલાં તો એ જાણીએ કે આપણે એસીમાંથી ડીસી કરવા માટે આપણે શોનો ઉપયોગ કરીએ છીએ મિત્રો? રેક્ટિફાયરનો. તો આ રેક્ટિફાયરનો સિમ્બોલ છે, સેન્ડિંગ એન્ડમાં વાપર્યું છે. આ રેક્ટિફાયરનો ઉપયોગ કરી અને અહીંયાથી એસી હતું છે એ અહીંયા ડીસીમાં આપણે કન્વર્ટ કરી દીધું. હવે જ્યાં ડીસી ટ્રાન્સમિશન જે છે તે લોંગ લાઇનની અંદર થશે અને જ્યાં રિસીવિંગ એન્ડ છે આપણો એ જગ્યાએ પાછું ઇન્વર્ટર રાખેલું છે. આ સિમ્બોલ શાનો છે? ઇન્વર્ટરનો છે. અને મિત્રો આપણે જાણીએ છીએ કે ઇન્વર્ટર ક્યાં વપરાય છે? ડીસીનું એસી કરવા. તો અહીંયા જે ડીસી આવ્યો હતો એનું પાછું આપણે શું કરી દઈશું? એસી કરી દઈશું ઇન્વર્ટરની મદદથી અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરી અને એનો ઉપયોગ કરી લેશું આપણે લો વોલ્ટેજ ટ્રાન્સમિશનમાં. આમ આપણે બહુ લાંબા અંતરે જો ટ્રાન્સમિશન કરવું હોય તો ડીસી ટ્રાન્સમિશનનો ઉપયોગ થાય છે, જેની આ આકૃતિ છે. તો પ્રશ્ન પૂછાઈ શકે છે કે સેન્ડિંગ એન્ડમાં જે આપણે વાપરીએ છીએ તે રેક્ટિફાયર છે, જે એસીનું ડીસીમાં કન્વર્ઝન કરે છે, જ્યારે રિસીવિંગ એન્ડમાં વાપરીએ છીએ તે આપણું ઇન્વર્ટર છે, જ્યાં આપણે ડીસીનું એસીમાં કન્વર્ઝન કરીએ છીએ. આ બેઝિક ઇન્ટ્રોડક્શન થઈ ગયું એચવીડીસીનું. હવે આપણે જોઈએ કે એચવીડીસીના ફાયદાઓ શું છે. ચલો, એચવીડીસી ટ્રાન્સમિશન શોર્ટ ફોર્મ મિત્રો બધી જગ્યાએ આવા લખેલા હશે, પણ તમારે યાદ રાખવાનું છે, એક્ઝામમાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે. એચવીડીસીટી એટલે શું? તો એચવીડીસી એટલે હાઈ વોલ્ટેજ ડાયરેક્ટ કરંટ ટ્રાન્સમિશન. એના ફાયદાઓ તો સૌથી પહેલાં તો બલ્કમાં પાવર ટ્રાન્સમિશન કરી શકીએ અને એ પણ કેવો? કરકસરયુક્ત. બરાબર છે, કારણ કે સમજી લો એચવીડીસીનો જે ઉપયોગ થાય છે અલ્ટ્રા હાઈ વોલ્ટેજમાં પણ થાય, એનાથી પણ ઉપરમાં થાય છે પાછો, કે 750 કિલોમીટરથી ઉપર કે 750 વોલ્ટેજ કિલોવોલ્ટથી ઉપર આપણને જવું હોય તો પણ કાંઈ પ્રોબ્લેમ ન થાય. બલ્કમાં પાવર ટ્રાન્સમિટ કરી શકીએ અને ઓછા પાવર લોસમાં. લાઇનની સંખ્યામાં ઘટાડો. મિત્રો આપણે જાણીએ છીએ કે એસીનું જો ટ્રાન્સમિશન થાય તો આર, વાય અને બી મિનિમમ 3 ફેઝ તો આવે જ, અને એમાં પણ એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ હોય તો એક ફેઝમાં બંડલ કંડક્ટર યુઝ કરતા હતા, એક ફેઝમાં. તો સામે વાહકોની સંખ્યામાં વધારો થાય છે, જ્યારે આ બધા વાહકોને રિપ્લેસ કરી અને ડીસી ટ્રાન્સમિશનમાં 2 જ વાહકનો ઉપયોગ થાય છે, પોઝિટિવ અને નેગેટિવ. અને જો એમાં બહુ જ વધારે વોલ્ટેજ હોય તો આ જ 2 વાહકોના બંડલ કંડક્ટર અહીંયા બનાવવામાં આવે છે, એટલે લાઇન વાહકોમાં ઘટાડો થાય છે. એચવીડીસીનો મોટામાં મોટો ફાયદો છે. ટાવરની સાઇઝ, કારણ કે એચવીએસીની સરખામણીમાં એચવીએસીમાં 3 વાયર હોય, જેમ કંડક્ટરમાં આપણે ઘટાડો કર્યો એવી રીતે ટાવરની સાઇઝમાં પણ ઘટાડો જોવા મળશે, એની હાઇટમાં ઘટાડો જોવા મળશે આપણને. બરાબર છે, એની સાઇઝમાં આપણને ઘટાડો જોવા મળશે. ઇન્ટરમીડિયેટ સબસ્ટેશન જે હોય છે, એસી જો ટ્રાન્સમિશન લાઇન હોય ને મિત્રો, તો 300 થી 400 કિલોમીટરના અંતરે આપણને એના બૂસ્ટ કરવા માટે, પાવરને બૂસ્ટ કરવા માટે ત્યાં સબસ્ટેશન ઇન્સ્ટોલ કરવા પડતા હોય છે, જે ડીસી ટ્રાન્સમિશન લાઇનમાં કરવા નથી પડતા. એના કારણે ઇન્ટરમીડિયેટ સબસ્ટેશનોની સંખ્યામાં આપણે ઘટાડો કરી શકશું.
અને અર્થ રિટર્ન ડીસી ટ્રાન્સમિશન હોય તો જે ન્યુટ્રલ અને બીજો ફેઝ હશે તો ન્યુટ્રલ હશે એ તો કેવો છે આપણે પોઝિટિવ અને નેગેટિવ, તો નેગેટિવ હશે તે આપણે અર્થ રિટર્ન જ છે એનું, એટલે વાંધો નથી. બાકી HVACમાં કેવું હોય કે 3 ફેઝ પ્રકારની હોવાથી અર્થ રિટર્નની કોઈ શક્યતા જ નથી. છઠ્ઠો મુદ્દો છે સ્કીન ઇફેક્ટ. તો ડીસીમાં સ્કીન ઇફેક્ટ એને થતી જ નથી. જે આપણને એસીમાં જોવા મળે છે તેવી ડીસીમાં જોવા નથી મળતી. બરાબર છે. ઇફેક્ટિવ રેઝિસ્ટન્સ કેવો હોય? ઓછો હોય છે, પાવર લોસ ઓછો થશે. સાથે ચાર્જિંગ કરંટ, HVDC લાઇનમાં ચાર્જિંગ કરંટ જ નથી હોતો. એસીમાં આપણે જોયું હતું કે બહુ મોટું નુકસાન થતું હતું ચાર્જિંગ કરંટના કારણે, જે ડીસીમાં થતું નથી. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે એક્ઝામમાં આવા પ્રશ્નો પૂછાતા હોય કે ચાર્જિંગ કરંટ જે છે તે કેમાં થાય છે. ધારો કે એમાં નીચે લખ્યું હોય HVAC, HVDC બંનેમાં કે આમાંથી કોઈ નહીં. બરાબર. કોરોના જે છે તો કોરોના ઇફેક્ટ પણ ડીસી સિસ્ટમમાં કોરોના ઇફેક્ટ એસી કરતાં બહુ જ ઓછા પ્રમાણમાં થાય છે. એના પછી છે અંડરગ્રાઉન્ડ કેબલ. તો ચાર્જિંગ કરંટ ઓછો હોવાના કારણે અંડરગ્રાઉન્ડ કેબલિંગમાં પ્રોબ્લેમ થતી નથી એઝ કમ્પેર ટુ એસી ટ્રાન્સમિશન લાઇન. હવે લાઇન લોસની વાત કરીએ, વોલ્ટેજ ડ્રોપમાં ઘટાડો થશે. બરાબર. રિએક્ટિવ પાવર પણ હોતો નથી. તો આના કારણે HVDC ટ્રાન્સમિશન લાઇનમાં લાઇન લોસમાં પણ ઘટાડો જોવા મળશે. બધા ફાયદાઓ છે એના. પાવર ફેક્ટરનો કોઈ પ્રશ્ન જ નથી, કારણ કે ડીસી ટ્રાન્સમિશન હોય, ડીસી વોલ્ટેજ હોય તો ડીસીનો પાવર એટલે P = VI જ થાય ખાલી. બરાબર છે. જ્યારે એસીમાં આપણે cos phi પાવર ફેક્ટર આપણે ઇન્ટ્રોડ્યુસ કરેલો છે, જ્યારે ડીસીમાં cos phi હોતો જ નથી. નેક્સ્ટ છે વાહકના કદ. આપણે જાણીએ છીએ કે 3 ફેઝમાં તો 3 ફેઝની વાત હતી ને, અહીંયા તો 2 જ આવશે, પોઝિટિવ ને નેગેટિવ. વાહકનું કદ ઓટોમેટિક ઘટી જશે કારણ કે 2 જ વાયરનો ઉપયોગ થાય છે. વોલ્ટેજ રેગ્યુલેશન બેટર થશે કારણ કે રિએક્ટિવ પાવર નથી, લોસ નથી થવાના, વોલ્ટેજ ડ્રોપ ઓછો થશે. તો આના કારણે વોલ્ટેજ રેગ્યુલેશન આપણું કેવું બનશે? બેટર બનતું જશે. સ્ટેબિલિટી અને લાઇન લોડિંગ. સ્ટેબિલિટી કેવું છે કે ટ્રાન્ઝિયન્ટ સ્ટેબિલિટીનો તો કોઈ પ્રશ્ન જ નથી, ખાસ ધ્યાન રાખજો. બરાબર. કારણ કે HVDC ટ્રાન્સમિશન લાઇન છે એ સિંક્રોનસ પ્રકારની છે, એનામાં કોઈ સિંક્રોનાઇઝેશનની કે એવી જરૂર નથી હોતી, કારણ કે એમાં અલ્ટરનેટિંગ કરંટ નથી, એના કારણે તો એ કોઈ પ્રોબ્લેમ જ નથી. અને એની જો સ્ટેબિલિટીની વાત કરીએ તો HVAC સિસ્ટમમાં સ્ટેબિલિટીની મુશ્કેલીને કારણે લાઇનના વાહકના થર્મલ રેટિંગના 1/3 સુધી જ લોડ કરી શકાય છે. બરાબર. જ્યારે HVDCમાં આવું પ્રોબ્લેમ જ નથી. ત્વરિત પાવર ટ્રાન્સફર અને કંટ્રોલ. પાવર ટ્રાન્સફર જે છે ને ત્વરિત થાય છે, ટાઈમિંગમાં પ્રોબ્લેમ થાય છે, ટાઈમિંગ ઓછું લાગે છે, કંટ્રોલ પણ ઇઝીલી આપણે કરી શકીએ છીએ. રાઇટ ઓફ વેમાં ઘટાડો. રાઇટ ઓફ વે એટલે કે HVAC ટ્રાન્સમિશન જે છે એ સિસ્ટમની સરખામણીમાં HVDC સિસ્ટમનો રાઇટ ઓફ વે ઓછો છે. એસિંક્રોનસ ટાઈ જે છે અલગ અલગ, જો આપણે એસીની વાત આવે ને તો એમાં મિત્રો ફ્રીક્વન્સી આવે હંમેશા. એસી હોય એટલે ફ્રીક્વન્સી હોય, ડીસીમાં ફ્રીક્વન્સી હોતી જ નથી, એટલે એસિંક્રોનસ ટાઈ જેવી પ્રોબ્લેમ જ નથી થતી. એટલે આપણને જો બહુ મોટા પ્રમાણમાં પાવર ટ્રાન્સમિટ કરવો હોય તો સિંક્રોનાઇઝેશન કરવું બહુ જ સરળતાપૂર્વક કરી શકશું આપણે. ઓપરેશનની ફ્લેક્સિબિલિટી. આપણે જે ટાઈ કરીએ છીએ બરાબર, એમાં અલગ અલગ બાયપોલર, મોનોપોલર એ અલગ અલગ HVDC ટ્રાન્સમિશન લાઇનનો ઉપયોગ કરી અને આપણે ઓપરેશન ફ્લેક્સિબલ રીતે કરી શકશું. શોર્ટ સર્કિટ લેવલ. HVAC સિસ્ટમમાં બલ્ક પાવર ટ્રાન્સમિટ કરવામાં આવે છે ત્યારે પેરેલલ લાઇનના કારણે ત્યાં શું થાય છે? ઇક્વિવેલન્ટ રિએક્ટન્સમાં ઘટાડો થાય છે. અને આવી બે સિસ્ટમને ઇન્ટરકનેક્ટ જો કરીને તો બંને સિસ્ટમમાં શોર્ટ સર્કિટ કરંટમાં કેવો થાય? વધારો થશે. શોર્ટ સર્કિટ KVA પણ એના વધી જશે. પણ જ્યારે ઇન્ટરકનેક્શનની પ્રોબ્લેમ ડીસીમાં તો છે જ નહીં, એટલા માટે આ શોર્ટ સર્કિટ લેવલમાં પણ આપણે સરખું રાખશું, એમાં કંઈ તકલીફ પડશે નહીં. તો આમ આપણે 19 મુદ્દાઓ જે જોયા અત્યારે, એ 19 મુદ્દાઓ એ શાના હતા મિત્રો? આપણે HVDC ટ્રાન્સમિશન લાઇનના એડવાન્ટેજીસ હતા. તો ઘણીવાર નીચે MCQમાં લખેલા હોય કે આનામાંથી કયો એડવાન્ટેજ જે છે કે જે HVDCમાં નથી થતો, તો આપણે મુદ્દાઓ યાદ હોય તો બધું કરી શકીએ. બાકી વધારે આની અંદર યાદ રાખવાની તમારે જરૂર નહીં પડે. આમ મિત્રો 17 મુદ્દાઓ આપણે જોઈ લીધા છે, 19 મુદ્દાઓ સોરી. હવે આના પછી
અત્યારે શું જોયું, HVDC ટ્રાન્સમિશનના આપણે ફાયદાઓ જોયા. હવે એના ગેરફાયદાઓ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. મિત્રો, હરેક લેક્ચરમાંથી તમે 4 થી 5 પ્રશ્નો પોતાની રીતે કાઢવાના, કે એક્ઝામિનર તરીકે તમે પણ કયા પ્રશ્નો કાઢી શકો, તો આમ તમને પોતાને જ ખબર પડી જશે કે આમાંથી કયા પ્રશ્નો નીકળશે. કારણ કે વધારે એક્ઝામ માટે યાદ રાખવાનું જ તમારે નહીં આવે. બરાબર છે? તો આશા રાખું છું કે તમને ખ્યાલ પડી ગયો હશે. અને ખાસ મિત્રો, વારંવાર હું તમને કહું છું, MCQ પર વધારે ધ્યાન આપજો. ધન્યવાદ મિત્રો.